ધોરાજીના ગેલેક્સી ચોકથી પોસ્ટ ઓફિસના નવા બનેલા સિમેન્ટ રોડ 15 દિવસમાં જ કાંકરીઓ દેખાવા લાગતા પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રસ્તો ખોદી નાખવાની ચીમકી ઉચ્ચારી છે। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ 18 માર્ચે રોડ ખોદી નાખવાની ચીમકી ઉચ્ચારી છે। લલિત વસોયાનો આરોપ છે કે ભાજપ ધારાસભ્ય અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી રોડના કામમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે। કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરી આ રોડને ખોદીને ફરીથી બનાવવામાં આવે તેવી લલિત વસોયાએ માંગ કરી છે। તો ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયા પોતાના પર લગાવવામાં આવેલા આરોપોને નકાર્યા। સાથે જ ફેબ્રુઆરી મહિનાના અંતમાં જ મુખ્યમંત્રી વિભાગમાં આ ફરિયાદ કરી હોવાનો ખુલાસો કર્યો। સાથે કોન્ટ્રાક્ટરે ફરીથી રસ્તાની કામગીરી શરૂ કરી દીધી હોવાનું કહીને કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા। અને આજે એ રોડની સ્થિતિ એવી છે કે જ્યાં લોકો ચાલી ન શકે। ભ્રષ્ટાચારનો અમે આક્ષેપ કર્યો છે અને આજે એ સાબિત થયું છે કે આ રોડની અંદર ભ્રષ્ટાચાર થયેલો છે। આ રોડની અંદર નિયમ મુજબ કામ નથી થયું અને એટલા માટે અમારી ચીમકી પછી ધોરાજીની પ્રજાએ ભ્રષ્ટાચારની સામે જે આંદોલનનું રણશીંગું ફૂંક્યું અને એને કારણે આજે કોન્ટ્રાક્ટર, ગવર્મેન્ટ અધિકારી અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા લોકોએ પણ સ્વીકારવું પડ્યું છે કે ફરીથી રોડ બનાવવા માટે થયેલો સિમેન્ટ રોડ તોડવામાં આવી રહ્યો છે। એ જ બતાવે છે કે ભ્રષ્ટાચાર, ભયંકર ભ્રષ્ટાચાર થયો છે। અને પર્ટિક્યુલરલી ધોરાજી શહેરમાં પસાર થતા રસ્તાના સંદર્ભમાં મારે સ્પષ્ટ કહેવાનું કે એ રસ્તા માટે ઓલરેડી ફેબ્રુઆરી એન્ડમાં માનનીય મુખ્યમંત્રી શ્રીના વિભાગમાં જ આ રસ્તા અને તમામ અન્ય રસ્તાઓની ક્વોલિટી કંટ્રોલની અંદર યોગ્ય તપાસ થાય અને એના માટેની કાર્યવાહી થાય એના માટે ઓલરેડી રજૂઆત મેં કરેલી જ છે। એના સંદર્ભમાં તપાસે થઈ ગઈ છે અને કાર્યવાહી કરવાની સૂચના પણ મળી ગઈ।